ગઈકાલે સુભાષનગર પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સીસીટીવી કેમેરા જોવા બાબતે થયેલ ઝઘડાની દાજ રાખીને બપોરના સમયે આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતનાઓએ આવાસ યોજનામાં ભાડે રહેતા ગીતાબેન અને તેમની પુત્રી ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા આજે ગુનામાં આરોપી નરેન્દ્રભાઈ ડોડિયા, મેહુલભાઈ મારુ, અમિતભાઈ મારુ અને રાજુભાઈ સોનીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.